મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો મમ્મી મેળા છે ને ખામણીમાં ટસ ટસ કરવા બદામ ખાંડવા મેળા છે, બદામ ખાંડવા ખાવાનું છે. મમ્મીના મિની ગાર્ડનમાં છે ને મુલાકાત લેવા જોઈએ. મમ્મીનું નાના નાના છે ને બગીચામાં હું વાવ્યું છે. થતા જ આપણને મળી ગઈ નાની નાની જો લીલી વાવેલી ડુંગળી, અને અહીંયા બહુ બધો વાવી દીધો છે ફોદીનો. કેટલો બધો વાવી દીધો ફોદીનો. અને આ રીંગણી, આ બાજુ આવ્યું છે ડુંગળી. આ સારું દેશમાં હોય ને તાજે તાજી ડુંગળી ખાવા મળે. અને જો કેવડી મોટી થઈ ગઈ છે. આ લાગે છે લીંબુડી, પણ લીંબુ નથી, છે મોસંબી. આ બાજુ આવી દીધું છે આંબો. ઓહો, આંબો બહુ મોટો થઈ ગયો મમ્મી તમારો. અને ગુલાબ, નાના નાના કેરામાં મરસી વાવી લાગે છે. કોથળીમાં પપ્પાએ વાવી દીધી છે મરસી, પણ હજી કંઈ બહુ ઉગી નથી, ઝીણી ઝીણી અમુકમાં દેખાય છે. અને ગુલાબમાં એ જો સરસ મજાના દોડવા આવી ગયા છે. આ બા ખેલે એવું લાગે છે ક્યારેક. અને મીઠો લીમડો છે, નાનો એવો મીઠો લીમડો, લીલો સમ જેવો છે. અને જો અંજીર, કેવડું મોટું અંજીર છે. અને એમાં અંજીર જો લટુર પટુર ભર્યા છો. અમે હમણાં તો છે ને અંજીરની મોજ માણવી છે. આ બાજુ છે, એક અહીંયા છે, અહીંયા 3-4 છે ઝુમખા. અહીંયા કેટલા બધા જો છે ને. આ આખી ડાળીઓ લટોર પટોર. આ બાજુ ને અંજીર પાકી ગયું એવું લાગે છે. મમ્મી એક અંજીર પાકી ગયું છે, તોડી લઈએ અંજીર. ત્યાં તો દૂધ નીકળે. લે આ સાચવવું જશે પહેલાં. અંજીરની મોજ મોજ છે હમણાં. ઓર્ગેનિક અંજીર. અહીંયા કોઈ પણ ફ્રૂટ ખાવ ઓર્ગેનિક જ હોય. અહીંયા કાંઈ આપણે તો કાંઈ ઘરનું ફ્રૂટ વાયેલા છે, એમાં કાંઈ દવા બવા છાંટવાની થાય નહીં, છે ને. લટુર પટુર અંજીર. અને આ બાજુ આવી છે લીંબુડી. જો કેવા સરસ લીંબુ એવા નાના નાના. હજી તો અત્યારે વૈશાખ મહિનામાં તો લીંબુ, અત્યારે વૈશાખ ને ચૈત્ર મહિનામાં તો લીંબુડી ઉલ્લી જાય. લીંબુ એટલે લીંબુડીમાં લીંબુ તો નથી, પણ ખાલી પાંદડા છે. ત્યાં નાના નાના ફૂલને ફૂલે છે. અને આ બાજુ બહુ બધા વાવી દીધા છે પાત્રાના પાન, પાત્રાના થળિયા વાવી દીધા છે. એટલે જો પાત્રાના પાન કેટલા બધા દેખાય છે તમે, મસ્ત મજાના. અને અહીંયા નાના નાના સરસ મજાના પાત્રાના નાના નાના થળિયા વાવ્યા છે, મસ્ત મજાના. અને જો મરચી, પહેલાં તો મરચી છે ને નીચે આવતી, અત્યારની મરચી જો છે ને ઉપર આવે છે ને સેન્ડવીચર ઉપર મરચી. એક છોડવો છે પણ કેટલી મરચી ભરીશ. આ બધું લાલ ને લીલી, જે ખાવાની ઈચ્છા થાય ને આ લીધી ને આ તળીને આ ખાધી. અને આ બાજુ આવી ધનવેલ અને નાગરવેલ. કે સરસ કોળાની થઈ ગઈ છે એકદમ નાની નાની ઘેરઘૂર. લીલી ડુંગળી, આ બીજો આંબો છે નાનો એવો. અને રીંગણા છે, રીંગણીમાં ફૂલ એ ખીલે છે. અને નાના નાના રીંગણા પણ છે. ક્યાં સરસ કટેક્યું રીંગણું છે, એટલે એમ તો નાના નાના જ આવે. જોકે પણ તોય આખી લટૂર પટૂર ભરી છે. ઉનાળામાં હોવા છતાંય પણ બધું શાકભાજી અને ફ્રૂટ કેવું સરસ છે. અને આ બાજુ એવા તુલસીમાં સરસ મજાના વળતા જ જોઈએ. નાનું એવું ગુલાબનું ડોડું ખીલેવા મળ્યું છે, અધખીલું છે. વચ્ચેનો ભાગ ડોડો હજી ખીલવાનું બાકી છે. અને પાયની પાકડીઓ ખીલી ગઈ છે. અને જો મિત્રો મસ્ત મજાના પાકી ગયેલા ડોડાની ભેરી સાખી ફાટ. ક્યાં સરસ છે નાના નાના. ઉનાળામાં તમે ડોડા નાના જ થાય. અને જો મિત્રો અહીંયા નાની નાની કરેણ છે. કરેણમાં મસ્ત પીળી કરેણ છે, એટલે પીળા ફૂલ આવી ગયા છે. અને આ બીજી બાજુ કરેણ હજી કોળાય છે. નાની હતી ને તે કાપી નાખી હતી, એટલે ફરીથી પાછી કોળાય છે. અને જો હરગવાનું છે ને મોટું બધું ઝાડું છે. એ સીંગું આખી સરગવાની લો ડાળીમાં લટુર પટુર સીંગું ભરીશ છે ને. એટલે છે ને હરગવાની અમારે હરગોઈ નો લેવા જાય ને, હરગવાનું પાન ખાવા હોય ને તો પાણી નો લેવા જવા પડે. ભજીયા ને થેપલાને એવું બનાવવા હોય ને તો ફટાફટ મળી રહે વાડામાં આવીને ત્યાં. અને આ બાજુ આખો ફૂલનો ગુચ્છો ખીલેલો છે. અને જો મિત્રો આ રીતની છે બોવડી. અને બોવડી જો અત્યારે ઢળી ગઈ છે, આડી થઈ ગઈ છે. આ બધું કાપી નાખીને એટલે જો કે સરસ કોળાની છે. અને આ બાજુ આવ્યા છે વાસના નાના નાના થૂમડા.
નીચે બીજો વાવી દીધો છે લીમડો અને ફરતી વાર મૂકી દીધી સીટો એટલે ખાઈ ન જાય ને બકરાને એવું. અને નાની રોપડો થઈ ગયો છે પપૈયાનો. અને જો માટલામાં વાવી દીધી છે લીંબોડી. ફેરવીને તો વાંધો ન આવે ને થળિયા નાખી દીધા છે બહુ ઝીણા ઝીણા ધાણા. એટલે છે ને સરસ મજાના ઉનાળાના ધાણા કેવા સરસ થઈ ગયા છે. કેટલા બધા નીકળી ગયા છે ગીદીડા. પોપૈયાનું ઝાડું ઉઈ ગયું છે અને પોપૈયા તો પાકી ગયા છે પણ બહુ ઊંચું ઉઈ ગયું છે ને એટલે કંઈ લેવાતા છે નહીં. કરી દીધો છે આખો ઢગલો. એટલે આપણે છે ને બળતનમાં તાણનો અત્યારે બાટલાની તો અસર રહી એટલે આપણે આ બળતન લઈને જુરો જઈ ગયો. આ આયલું કા ભાઈ સિટી વાળા ભલે ને લપડે આપણે કાંઈ શાક વગરના રોટલા વગરના ન રહી. નીકળું ગીદીડાનું. હે અમારા ગામમાં બકરા તો છે પણ અમારા શેરીમાં નથી નીકળતા બકરા. અહીંયા બહુ બધા છે ને અમારી બાજુમાં છે કુંભાર એટલે બહુ બધા માટલાનો અહીંયા છે ઢગલો છે ને બધી બાજુ માટલા. અને ફૂટી ગયેલી તાવડીઓ ને એવું બધું પડ્યું છે. મામાના ઘરની મોજ મારે છે. નાના દાદા સનેડો લઈને આવ્યા ને તરત બેસી ગયા સનેડામાં. છે ને બહુ બધો રસ્તો ભેંસ માટે. અને લેવા છે પાલો. શાકભાજીની આખી ઠેલી લેવા પપ્પા વાડીએથી શાક. બહુ બધી ટમેટી રીંગણા અને જો ટેરા છે એવી બધા છે ને કેટલી બધી. અને જો દેશી લાલ ગાજર છે ને લોદરિયા ગાજર આટલા બધા ઢગલો એક. એટલે છે ને બનાવવાની છે આજે અમારે રાયતા ગાજરની શીરું. આખું તરબૂચનું જબલું લઈ આવ્યો પપ્પા. તરબૂચ સવડાવ્યો હતો ને તો તરબૂચ ખાવાના છે. અત્યારે ઉનાળામાં તરબૂચની મોજ માણવાની છે. 3-5 તરબૂચ જો ઘરની આવી ગઈ વાડિયાથી પાકીને સરસ મજાની રાય. આપણી 12 માસની ઓર્ગેનિક રાય થઈ ગઈ રેડી. નથી તો સાફ કરવાનું બાકી છે પણ વાડિયાથી આવી ગઈ ક્યારે. આવી વાડિયાથી કેળાની જો અહીંયા એકદમ પાકી ગયા. આ સરસ મજાની છે. આ થોડીક ઓછી કાચી હોય એવું લાગે છે. બહુ બધા ઓર્ગેનિક કેળા. એટલે છે ને અહીંયા અત્યારે ઉનાળે દેશમાં ઓર્ગેનિક ફ્રૂટ ખાવાની મોજ માણવાની છે. ઓર્ગેનિક ફ્રૂટ ને ઓર્ગેનિક શાકભાજી કા પપ્પા. સિટીની જેમ ન હોય દવા છાંટી છાંટીને હાઇબ્રિડ ખાવાનું. ઘરનું ફ્રૂટ હોય એટલે એમાં તો આપણે કાંઈ શંકા જેવું કાંઈ સ્થાન ન હોય. જો નદીએથી છીપલા બહુ બધા. એટલે છે ને બેઠી બેઠી છે ને છીપલાનો કરે ભૂકો. સવારે થોડીક તબિયત બગડી ગઈ હતી પણ અત્યારે તબિયત સારી થઈ ગઈ છે. એટલે છે ને થોડીક શરીરમાં જોર આવી ગયું છે ને એટલે છે ને બેન એનું બળ વાપરીશ. ખીલો હાથમાં આવી ગયું છે ને છીપલાનો ભૂકો કરે છે. તારા તો છે ને પાકી ગયેલા કેળાના ભરાઈ ગયા છે. એટલે હવે આ તો છે ને તાત્કાલિક ખાઈ જવા જોઈએ કાં બીજાને આપી દેવા જોઈએ. છે ને મસ્ત ઓર્ગેનિક કેળા. અને મિત્રો ડિનરમાં છે અમારે લાપસી, દાળ, ભાત, કોબીનું શાક, પાપડ, રોટલી અને કાચું સલાડ. અને જો કેશીબેન તો ખાય છે પૂરી અને પાપડ અને છાશની મસ્ત મજાની તપેલી ભરી છે. એવું છે આજે અમારે ડિનરમાં. મિત્રો અત્યારે આવી ગયા છે ઘડિયાળ વાગ્યા. અને જો કેશીબેનની મહેંદી છે ને રંગાઈને સુકાઈ ગઈ છે અને મારી મહેંદી લીલી છે. એટલે અમે ત્યાં જમી કાઢી અને મહેંદીનો મૂકવાનો પ્રોગ્રામ કર્યો હતો. એટલે હવે આવી થઈ ગયો છે સુવાનો ટાઈમ. હવે આ વિડીયોને કરીએ છીએ અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારી ચેનલને ફટાફટ કરજો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.